ચાલો સૌથી પહેલા હવે આપણે ટેન્સ શીખવાનો છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું? એટલે કે સાદો વર્તમાન કાળ. સૌથી પહેલા આપણે એ કાળ શીખતા પહેલા આપણે તેના જે નિયમ છે ને તે આપણે બધા જોઈ લેશું. પહેલું છે ત્રીજો પુરુષ એક વચન, બરોબર? તેમાં શું લાગશે? હી, સી, ઇટ. ક્રિયાપદને એસ પ્રત્યય લાગશે, બરોબર? પછી છે ત્રીજો પુરુષ એક વચન ક્રિયાપદને ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલા હોય તો એને ઈએસ પ્રત્યય લાગશે, બરોબર? ઉદાહરણ તરીકે સ્પેલિંગ છે વોશ, બરોબર છે? તો હવે એની પાછળ શું લાગશે? વોશિશ. ટીચ છે તો એની પાછળ ટીચીસ. ગો છે તો એની પાછળ ગોઝ, બરોબર છે? તો હવે છે ક્રિયાપદના અંતે સ્વર વાય હોય તો વાય સાથે એસ જોડો. જો ગમે તે ક્રિયાપદ હોય, બરોબર છે? દાખલા તરીકે હું રમું છું, હું ખાઉં છું, એ બધી શું છે? ક્રિયા છે, બરોબર છે? તો તેની પાછળ હંમેશા વાય હોય તો એની પાછળ હંમેશા શું લાગશે? એસ. તો એક્ઝામ્પલ તરીકે પ્લે નું એનું શું થશે? પ્લેસ. સે એનું શું થશે? સેસ. પણ ક્રિયાપદના અંતે વ્યંજન વાય હોય તો વાયના સ્થાને આઈએસ પ્રત્યય જોડો. તો જો એટલે કે અહીંયા આપણે શું હતું કે સ્વર, હવે અહીંયા શું છે? વ્યંજન, બરોબર? તો એના સ્થાને આપણે શું લાગશે? આઈએસ. તો ખાસ યાદ રાખવાનું, ક્રિયાપદના અંતે સ્વર હોય ને અંતે તો વાયમાં આપણને એસ લાગશે, અને ક્રિયાપદના અંતે જો વ્યંજન હશે તો એની પાછળ આઈઈએસ પ્રત્યય આપણે જોડવો પડશે. એક્ઝામ્પલ તરીકે ક્રાય, તો ક્રાય નું શું થઈ જાય? ક્રાઇસ. ફ્લાય નું ફ્લાઇસ.